હમ. આજથી હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત કરવા જઈ રહ્યો છું કે ધરપકડ પછીના આરોપીના કયા કયા અધિકારો હોય છે, ધરપકડ પોલીસ આરોપીની કેમ કરતી હોય છે. આજે તમે જુઓ કે દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસ આરોપીઓની અમુક ગુનાઓમાં ધરપકડ કરતી હોય છે. તો જે ધરપકડ વખતે કે ધરપકડ કર્યા પછી જે આરોપીઓના અધિકારો શું હોય છે એ વિશે આપણે સમજવું જરૂરી છે. આજે તમે જુઓ કે જેલની અંદર ઘણા બધા આરોપીઓ છે, તો કેટલાક આરોપીઓ એટલા માટે પણ છે કે એ લોકો પોતાના જામીનદાર રજૂ નથી કરી શકતા. કેટલાક આરોપીઓ એટલા માટે પણ છે કે તેમનો કેસ જલ્દી ચાલતો નથી. જેલમાં આમ જોવા જઈએ તો આરોપીઓની જે સંખ્યા હોય એની કરતાં વધારે આરોપીઓ જેલોમાં રહે છે. એના કારણે સરકાર પર આર્થિક બોજો પણ વધારે પડે છે. તો જે કંઈ આરોપીના જે અધિકારો છે એ કયા કયા અધિકારો છે એના વિશે બંધારણમાં પણ વાત કરવામાં આવી છે, અને જૂની CRPC અને અત્યારે જે નવા કાયદાઓ અમલમાં આવ્યા છે એના વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તો આગામી સમયમાં આ વિડીયો જોતા રહેશો તો તમને જાણવા મળશે કે આરોપીઓના શું શું અધિકાર હોય છે.